ગુજરાત સરકારી નોકરીમાં નકલી ભરતી કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ સબ ઓડિટર જીપીએસસી રેલવે આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતીમાં કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે। યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કરતા જણાવ્યું હતું કે કેતન શાહ અને રણજીત ઓડ નામના વ્યક્તિઓએ રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે। વધુમાં યુવરાજસિંહે કેતન શાહ અને રણજીત ઓડનો મોટા રાજકીય નેતાઓ સાથે ધરોબો હોવાનો દાવો કરી નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે। 35 લાખ રૂપિયા લઈ પીએસઆઈની ભરતીમાં નોકરી અપાવવાનો પણ યુવરાજસિંહે મોટો દાવો કર્યો છે। યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ અમિત શાહ, હર્ષ સંઘવી તથા સીઆર પાટીલ સહિતના મોટા રાજકીય નેતાઓ સાથે ધરોબો હોવાનો દાવો કરીને નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હતા। ધન્યવાદ।